હલો ભાઈ, જય માતાજી. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ બધા મારા બધા જૂના ભાઈબંધો ભેગા થયા છે. આજે અજયભાઈ, હરપાલસિંહ, ઇન્દ્રજીતસિંહ ઝાલા અને ઓલા ભાઈ નવા છે એટલે સંજયસિંહ. જો બધા સિંહ ભેગા થયા છે ભાઈ મહારાષ્ટ્રમાં. અને આ બધા ભાઈબંધો ભેગા થઈને તાલપત્રી બંધાવી છે. આગળ વરસાદ છે એટલે હવે કાંઈ ચિંતા છે નહીં. હા, હાલો હજી એક ડોઝ મારવો ને ચાનો. એક વાર થઈ જાય. હાલો બધા ભાઈબંધો ચા પીવા. હેલો, જય માતાજી. તો આપણે અત્યારે દૈવેલ પાર્થ હોટલેથી નીકળીને ઊભા હતા પાણી ભરવા. અમે પાણીના જગ દેખાય છે ત્યાંથી ભરી લીધા છે બે ફૂલમ ફૂલ ધોઈ ગાર્બેન ચકાચક કરી દેખાય છે ને આખું ભરેલો. હવે આપણે નીકળીએ ભાઈ. આજ તો બહુ ટાઈમ પાસ થઈ ગયો. સવારમાં 6:30 વાગે જાગ્યા પણ નકરો બેઠા વાતું ચીતું મને બધો ટાઈમ નીકળી ગયો. એટલે કાંઈ ટાઈમ નીકળાનું નહીં. 6:30 વાગે જાગ્યો. 6:30, 7:30, 8:30, 8:30, 3 કલાક આવ્યા ને બગડી ગઈ છે. આપણે 100 કિલોમીટર કપાય એટલો ટાઈમ બગડી ગયો છે. તો વાંધો નહીં, ભાઈબંધો દોસ્તારો ભાઈબંધો ક્યારેક ક્યારેક જ ભેગા થાય એટલે ઊભું રહીને થોડુંક આમ વાતોચીતું કરીએ પરદેશમાં એટલે આનંદ આવે. એમ થાય કે આપણું કોઈ અહીંયા ભેગું થયું. હલો, જય માતાજી. તો આપણે અત્યારે પહોંચ્યા છીએ અક્કલપાડા ડેમ. હલો, અહીંયા ઘડીક વાર ખોટી થઈને 5-10 મિનિટ 10-15 મિનિટ ખોટી થઈને પછી આપણે નીકળી જઈએ. હલો મિત્રો, જય માતાજી. તો આપણે અત્યારે પૂગી ગયા છીએ. 11 વાગ્યા છે. અક્કલપાડા ડેમ છે. અમે આપણી ગાડી છે અને મસ્ત લોકેશન છે હો ભાઈ. મસ્ત વ્યૂ આવે છે. અમે રોડ આ ડેમ ઘણી વાર દેખાડ્યો તમને. આ ઊભી છે આપણી ગાડી. અમે દેખાય છે ને એ ડેમ ના દરવાજા છે. અને આ નદી, આ ડેમ નું પાણી છે ને ચોમાસામાં તાપી નદીમાં જઈને મળે. આ બાજુ ડુંગર કાપીને રોડ બનાવેલો છે એ અત્યારે નહીં દેખાય. વ્યૂ જો ભાઈ એકદમ જોરદાર હો, કાંઈ ઘટે નહીં. આ ડુંગર છે આ બાજુ ફરતા અને આ બાજુ ડુંગર છે. જોરદાર નજારો છે ભાઈ. આ ક્લાસ વ્યૂ, ઠંડો ઠંડો પવન આવે છે. અને હાલો ભાઈ હવે નીકળીએ આપણે. 10-15 મિનિટ ખોટી થઈ ગયા. ટાયર બાયર ચેક કરી લઈએ. ગાડી એકદમ સાઈડમાં રાખી છે એટલે વાંધો નથી. રોડ ઉપર રખાય નહીં. આ અક્કલપાડા ડેમ આપણે ઘણી વાર બતાવ્યો છે પણ ગાડી ઓલી સાઈડ ઊભી રાખતા હતા. આજ આપણે જાવકમાં છીએ એટલે આ સાઈડ ઊભી રાખી છે. અને અહીંથી મસ્ત જો આજનો વ્યૂ કેવો મસ્ત દેખાય છે. આમ ડુંગરા આછા આછા દેખાય, વાદળથી ઢકાઈ ગયેલા છે. જોરદાર વ્યૂ છે. ઉતરવામાં ધ્યાન રાખવું પડે ભાઈ. હાલો તો હવે ભાઈ ઉપડશું આપણે વધારે ખોટી થયા વગર. આજ સવારમાં ટાઈમ પાસ જ થઈ ગયો છે. સવારથી ભાઈબંધો મિત્રો ભેગા થયા એટલે ઠાકોડો ઉતરી જાય મિત્રો ભેગા થાય ને એટલે.
હા ભાઈ ભાઈ કેવો મસ્ત નજારો છે જો આ નીચેથી પેલા આપણે ટેકડી અમે ટેકડી ઉપરથી દેખાડ્યો તો વ્યૂ હવે આ નીચેથી જો આજે આપણી ગાડી હલો તો ભાઈ આપણે હવે નીકળી ગયા છીએ આવો કઈક ડેમનો નજારો છે આ બધું ડુંગર કાપીને આમ રોડ બનાવેલો પેલા ઢાળ વધારે હતો હવે આવ કાપી નાખ્યો ઢાળ હે પ્રભુ વિશાળ ડેમ હો ભાઈ હલો તો ભાઈ જઈએ હૈદરાબાદ હવે ક્યાંક આગળ ઉભા રહીએ નાવા ધોવાનું કાલે નાયા નતા આજ તો નાવું છે હવે દાંડી ફિટ કરવી છે હજી કામ ઘણા બાકી છે ગાડી વાડી સાફ કરશું હાલો તો મળીએ આગળ હોટલે ઉભા રહીએ ને તૈયારી બે ભાઈબંધોનો ફોન આવે છે વાત કરી લઈએ અહીંયા આગળ આ ડેમમાંથી પકડેલી મચ્છી મળે એને ફ્રાય હોત કરી દે તાપી પાટ બંધારે વિકાસ મહામંડળ જલગાંવ અંતર્ગત નિંબ પાંજરા અક્કલપાડા પ્રકલ્પ અને આ છે ડુંગર કાપીને રોડ બનાવેલો આપણે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં આવીને એટલે રોડની ને આમ બધું વાતાવરણ એકદમ ફેર પડી જાય આપણે ગુજરાતમાં લેવલ રોડ આવે ઘાટ સેક્શન તો ખાલી રાજપીપળા એ સાઈડ અને સાપુતારા એ બાજુ આવે બાકી બીજે ક્યાં ઘાટ એટલા બધા કાંઈ આવતા નથી મહારાષ્ટ્રમાં આવી એટલે ઢાળિયા ચાલુ થઈ જાય અપડાઉન ઢાળ ચડ્યા ને હવે પાછો ઉતરવાનો આવો કાંઈક નજારો છે હલો જય માતાજી તો આપણે પહોંચી ગયા છે દુનિયા અમે ગુરુદ્વારો છે અને આ છે પંખો પવન ચક્કીનો 300 ફૂટ આજુબાજુ લાંબો આવે પાકું તો નથી ખબર એ ગાડીના ડ્રાઈવરો આમ ચા પાણી પીવા ગયા ને એટલે પૂછ્યું કેટલા ફૂટ લાંબો આવે એ કે 300 ફૂટ આજુબાજુ લાંબો આવે એને પાકી નથી ખબર જો વાહે એક ડ્રાઈવર સીટ આવે પાછળ જો સીટ દેખાય એ ડ્રાઈવર સીટ છે વાયેથી ટેરિંગ આમ બેલેન્સ થાય આમથી આમ ટર્ન લાગે અને આગળ એ ટેલરનું મોટું હોય કેબિન અને આ બાજુ શણગાર ને કે બોડી કેબિનનો વાયરિંગનો બધો સામાન છે પાછળ અને ગેરેજ ને એવું બધું છે સીટ કવર ને એવું બધું બને બ્રિજની ઓલી સાઈડે બધા સ્પેર પાર્ટ વાળાના ને એના દુકાનો છે તો હાલો ભાઈ અત્યારે આપણે છે ને ટેરિંગ બતાવવાનું છે ટેરિંગ લઈ લઈએ અને પછી અહીંથી નીકળીએ ભાવનગર કાંઈ ટાઈમ રહ્યો નથી જવાનો ગાડી આવી નથી એટલે નગર ભાવનગરથી મટાઈ લઈએ હાલો ભાઈ ટેરિંગ વેરિંગ મટાઈ લઈએ ને પછી અહીંથી નીકળીએ જય માતાજી તો આપણે ભોગી ગયા છીએ કનૈયા કાઠિયાવાડી હોટલ આ છે ધુલિયા 40 ગાંવ રોડ અને હવે આપણે જમવાનું છે વાગ્યા છે 3:20 ટેરિંગ કવર નાખ્યું ભાઈ ઓલી સાઈડની કાચની દાંડલી નવી નાખી ધજા નાખી એટલે ટાઈમ ખોટી થઈ ગયો અહીંયા જમી લઈએ જમીન પછી આપણે નીકળીએ ટાઈમ બગાડ્યા વગર કેમ કે બપોરે છે ને ટાઈમ વધારે બગડી ગયો તો હાલો જો ધજા આવી છે ઉપર પ્લાસ્ટિક મારી દીધું ફાટે નહીં ને એટલે ટેરિંગ કવર નાખ્યો હજી ગાડી સાફ કરવાની છે તો મિત્રો કનૈયા હોટલે નાહી લીધું છે બંડી સાફ કરી નાખી છે
કપડો બપડો મૂકી દઈએ, ધોવાના તો નથી. અમે નળ છે, નળે નાયા, ફૂલ ઠંડુ પાણી હે. ઘડી ખાસ તરસ રહી ગયો, નાહી લીધું છે ભાઈ. અને હવે ઉપર છું, દીવાબત્તી કરી. 5 વાગ્યા છે, 5 વાગ્યામાં દિયા થમવા જેવું થઈ ગયું. પછી આપણે નીકળીએ દીવાબત્તી કરીને. ઓલી ગાડી જે પાછળ દેખાય છે ને, એમાં પાટો તૂટી ગયો, મેન પાટો આ ખરાબ રોડમાં, એટલે ટ્રાફિક જામ થયું છે. લાઈન લાગી છે, અત્યારે ઘાટ ચડવાની લાઈન ચાલુ છે. લાંબી લાઈન લાગી છે ભાઈ. હવે ટ્રાફિક જામ થવાનું છે અહીંયા, કેમ કે રોડે ખરાબ છે ને દોઢિયો રસ્તો છે. પાટો તૂટી ગયો અહીંયા. લગભગ હું જ્યારે આવું ત્યારે એકાદી ગાડી પાટા તૂટલી તો હોય ને હોય. ફૂલ લાઈન લાગી છે. અવાજ આવવાનો અવાજ આવે છે. કોના લાઈન પૂરી રહી ભાઈ. એક તો આ 3-4 કિલોમીટર એવો ખરાબ રોડ છે. આ ખરાબ રોડમાં એવો ખરાબ રોડ છે. આ ખરાબ રોડમાં 3 કિલોમીટરમાં 1 કલાક ઉપર ટાઈમ ખાઈ ગયો. કેટલો? 1 કલાક ઉપર. હજી ખરાબ રોડ આવે છે. હજી માની લો 1 કિલોમીટર આવશે ખરાબ. તો આવા રોદા આવે. આમાં કેમ તમે રોદા તારવો? આ બાજુ તારવો તોય રોદા ને આ બાજુ રોદા. હા ભાઈ, આ ઘડીક બોરોદા ખા લો, સાઈડમાં રોદા છે, નથી દેખાતું? અરે દીકરા, ઉપર ડિમ્પર માર્યો. તો આમાં તમે કેમ ગાડી આપો ભાઈ? આની કરતાં ભયાનક રોદા ગયા. ફોન હાથમાં રાખવાનો ઓલું જ નહોતો, ગાળો જ નહોતો. ડેન્જર રોડ છે ભાઈ, ખરાબ. અહીંયા તો આ રોદા પૂર્યા છે. વાય અમુક જગ્યાએ ઊંડા ખાડા હતા, એ ન્યાય રોદા પૂરી દીધા છે. આવો કંઈક રોડ છે ભાઈ, ખરાબમાં ખરાબ. બિચારાને આમાં પાટા તૂટ્યા હોય તો 3 ગણો ખર્ચો થાય.